નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના દિવસની વાત કરીશું. કાલે તો જે માવઠું પડ્યું છે બધાને ખબર છે, ક્યાં ક્યાં માવઠું પડ્યું છે તેની પણ થોડી ઘણી વાતો કરીશું. પણ આજના દિવસની વાત કરશું. આજના દિવસે કેવું હવામાન રહેશે, ક્યાં માવઠું થશે, ક્યાં નહીં થાય તેની પણ વાત કરીશું. સાથે સાથે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો વોટ્સઅપ મેસેજમાં કે ભાઈ તમે કહો છો કે કાલે માવઠું નહીં થાય, કાલે ખુલ્લું થઈ જશે. તો પરેશભાઈ એવું કહી રહ્યા છે કે પરેશભાઈ ગોસ્વામી એવું કહી રહ્યા છે કે કાલે વિસ્તારમાં વરસાદમાં વધારો થશે અને કાલે વરસાદ ઘણી જગ્યાએ થશે એવું કહી રહ્યા છે. તો એની પણ થોડી ઘણી વાત કરીશું. તો ત્યાં સુધી વિડીયોમાં જોડાયા રહેજો. વિડીયો ફૂલ જોજો, પૂરો જોજો, બીજા લોકોને શેર કરજો, જેથી બીજા લોકોને પણ માહિતી સાચી અને સચોટ મળી રહે. તો જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી વિડીયોને શેર કરી દેજો. તો માવઠાની આજે વાત કરીશું. એમાં કાલની વાત કરી તો કાલે જે રીતે આપણે 31 તારીખનું કહી રહ્યા હતા, આપણે 31 તારીખનું બપોર પછી વરસાદની વાત કરી રહ્યા હતા લાઈવમાં જ્યારે, અથવા તો રાતની વાત કરી રહ્યા હતા. પરંતુ સવાર પડતા જ વહેલી સવારથી જ 31 તારીખે માવઠાની શરૂઆત થઈ ગઈ હતી. સવારમાં શરૂઆત થઈ હતી તે વિસ્તાર હતા દ્વારકા, પોરબંદર ને આના જે ગ્રામ્ય વિસ્તારો હતા એ હતા. પછી બપોર 2 વાગ્યા પછી તો જામનગર છે, રાજકોટ છે, આ બધા વિસ્તારોમાં ઘણી જગ્યાએ માવઠું જોવા મળ્યું. સારું એવું માવઠું જોવા મળ્યું, જે આપણે હળવા ઝાપટાઓ કહેતા હતા. હળવા ઝાપટાઓની જગ્યાએ સારા ઝાપટાઓ જોવા મળ્યા. કચ્છની અંદર પણ એ જ રીતે માવઠું જોવા મળ્યું. જો કે કચ્છની અંદર આપણે કહેતા જ હતા કચ્છની અંદર થોડીક માવઠું થવાની વધારે શક્યતાઓ છે. અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થયા, બાકી ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો, એટલે કે અડધા ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. અને કડાકા ભડાકા સાથે પણ વરસાદ કચ્છની અંદર જોવા મળ્યો. ઉત્તર ગુજરાતની અંદર જે રીતે વાવ, થરાદ અને સોઈગામ અને રાધનપુર આ વિસ્તારોમાં આપણે જે રીતે વાત કરતા હતા, પાટણ છે, સિદ્ધપુર છે, એ જ રીતે છૂટાછવાયા અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન છૂટાછવાયા છાંટા અથવા તો હળવા ઝાપટાઓ જોવા મળ્યા. કોઈ વધારે વરસાદ એ બાજુ જોવા મળ્યો નથી, પણ માવઠું એ બાજુએ જોવા મળ્યું રાત્રે. અને આજે વહેલી સવારે અમદાવાદ છે અને અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાં પણ થોડા ઘણા છાંટાઓ જોવા મળ્યા રાત્રે અથવા તો વહેલી સવારે કહી શકીએ, એટલે કે આપણે દિવસ ઉગ્યા પહેલાં. તો ત્યાં થોડા ઘણા છાંટા જોવા મળ્યા. હવે આપણે વાત કરીશું આજના હવામાનની. તો આજે હવામાન કેવું રહેશે? તો આજે કચ્છમાં છે એવું હવામાન છે, ખુલ્લું થઈ જશે. ક્યાંક કોઈક વાદળછાયું, ક્યાંક વાદળા જોવા મળશે, બાકી કોઈ વાદળછાયું જોવા મળશે નહીં. ખાસ કરીને 9-10 વાગ્યા પછી માવઠું થવાની આજે કચ્છની અંદર કોઈ શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રની વાત કરી તો સૌરાષ્ટ્રની વાત આપણે દ્વારકા હોય, પોરબંદર હોય, ઉપલેટા હોય, જામનગર હોય, રાજકોટ હોય, સાથે આપણે મોરબી છે, ટંકારા છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારો ખુલ્લા રહેશે. આમાં પણ ક્યાંય બોટાદ હોય કે પછી જસદણ હોય, વિછિયા હોય, પડધરી હોય, આ બધા વિસ્તારો આજે ખુલ્લા થઈ જશે એકદમ. અને આ વિસ્તારોમાં પણ ક્યાંય માવઠું થવાની આજે શક્યતાઓ નથી. વસ્તુ 2, હવે વાદળછાયું વાતાવરણ ક્યાં રહેશે અને કેટલા વાગ્યા સુધી રહેશે તેની વાત કરી તો જૂનાગઢના અમુક વિસ્તારો છે, સોમનાથ, વેરાવળના અમુક વિસ્તારો છે, મહુવા છે, ઉના છે, ભાવનગરના વિસ્તારો છે, અને બાકી ધંધુકાના વિસ્તારો છે, ખંભાત છે, ને સામે વધીને અમદાવાદને આપણે આણંદ, સાણંદ આ વિસ્તારોમાં વાદળાઓ, આછા પાતળાઓ જોવા મળશે. અને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટાછૂટી થઈ શકે છે. આ પણ માત્ર 2 વાગ્યા સુધી, બપોરના 2 વાગ્યા પછી છે એવી ત્યાં પણ ખુલ્લું થઈ જશે એકદમ. અને ત્યાં પણ કોઈ માવઠાની શક્યતાઓ બહુ નથી, પરંતુ ભાવનગર જિલ્લામાં કદાચ 1-2 જગ્યાએ હળવા ઝાપટાઓ અથવા છાંટાછૂટી થઈ શકે છે. ઓલ ઓવર જોઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આજે બહુ કોઈ માવઠાની ખાસ શક્યતાઓ નથી. ખુલ્લું વાતાવરણ. બપોર પછી તો આમે 2 વાગ્યા પછી આપણે ઉત્તર અને પૂર્વના પવનો પણ જોવા મળી શકે છે. એટલે કે ઉત્તર પૂર્વના પવનો બપોર પછી જોવા મળી શકે છે. બપોરના 2 વાગ્યા પછી લગભગ ગુજરાતના ટોટલ વિસ્તાર છે એ ખુલ્લા થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી કે અમારા એક ભાઈએ જે મેસેજ કર્યો હતો એની વાત કરી લઈ પહેલાં. તો એ ભાઈએ એવું કહ્યું કે ભાઈ મેસેજમાં કીધું કે પરેશભાઈ ગોસ્વામી એમ કહી રહ્યા છે કે કાલે વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને છૂટાછવાયા વિસ્તારોમાં છે એ માવઠું થશે, હળવું માવઠું થશે. જે આજે થયું કાલે નહીં થાય એવી વાત કરી હતી. તો મને કે તમે કેમ કહો છો, લાઈવમાં જે આપણે વાત કરી હતી, રાત્રે લાઈવમાં વાત કર્યા પછી મેસેજ આવ્યો હતો. તો લાઈવમાં આપણે કીધું હતું કે 1 તારીખે કોઈ માવઠાની શક્યતાઓ નથી, લગભગ ખુલ્લું થઈ જશે. તો ભાઈ પરેશભાઈનું પોતાનું અલગ પ્રેડિક્શન હોય, મારું છે મારું પોતાનું અલગ પ્રેડિક્શન હોય. હું જે
માહિતી આપતો હોય, મારા હિસાબે આપતો હોય, એ એમના હિસાબે આપતા હોય, એમને શું જોવામાં મળતું હોય, મને શું જોવામાં મળતું હોય, તો આ બંને વસ્તુ અલગ છે. દરેક આગાહીકારની એક માહિતી અલગ હોય છે. દરેક વ્યક્તિની આગાહીમાં પણ થોડો ને થોડો ફરક હોય છે. તો મને એમને લાગતું હશે કે આજે વિસ્તારોમાં વધારો થશે, માવઠું થશે, મને લાગતું નથી. એમને લાગતું હશે કે આજે વિસ્તારોમાં વધારો થશે, માવઠું છે એ ઘણા વિસ્તારોમાં થશે. તો એમણે એવું કીધું, મને લાગતું નથી, એટલે મેં એવું કીધું કે ભાઈ ખુલ્લું થઈ જશે વાતાવરણ આજે અને માવઠાની શક્યતાઓ નથી. હવે એક બે જગ્યાએ કોઈક એકાદા ગામડાઓમાં કે એક બે જગ્યાએ ક્યાંક છાંટાછૂટી થાય તો એ અપવાદરૂપ કહેવાય. આપણે આજે કોઈ વિસ્તારોમાં વધારો થવાની શક્યતાઓ નથી. આ મારું પ્રેડિક્શન છે. એમનું જે પ્રેડિક્શન હોય એ લોકોને એમને પૂછવાનું હોય, મને થોડું પૂછવાનું હોય તમારે. તો દરેક આગાહીકારનું એક અલગ જ પ્રેડિક્શન હોય છે. હવામાન વિભાગ તરફથી પણ આજે કોઈ ખાસ સૂચના આપવામાં નથી. હવામાન વિભાગે પણ કહી દીધું છે કે આજે માવઠાની કોઈ ખાસ શક્યતાઓ ક્યાંય દેખાઈ રહી નથી. ઓલ ઓવર જોઈએ તો આજે મને પણ ક્યાંય માવઠાની શક્યતાઓ દેખાતી નથી. કચ્છ તો ઓલરેડી ખુલ્લું થઈ જવાનું છે. ઉત્તર ગુજરાત ઓલરેડી સવાર પછી ખુલ્લું થઈ જવાનું છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરી, જે આપણે જિલ્લાઓના નામ લીધા, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, ઉપલેટા છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, તો આ વિસ્તારો ખુલ્લા જ થઈ જવાના છે. થોડા ઘણા ક્યાંક એકાદા વિસ્તારમાં વાદળ હોય તો એ અપવાદરૂપ કહેવાય, બાકી બધા ખુલ્લા વિસ્તાર થઈ જશે. બાકી જે વિસ્તારો કીધા જ્યાં વાદળ છે ત્યાં કદાચ થોડા ઘણા છાંટા થઈ શકે છે, જેમાં જુનાગઢ, અમરેલી, ઉના, મહુવા, ભાવનગર અને બાકી ધંધુકા, ધોળકા આ વિસ્તારોમાં, અને રાત્રે કદાચ ક્યાંક થોડા ઘણા છાંટા થયા હોય તો તમારી બાજુ ક્યાંય એ વિસ્તારમાં છાંટાઓ થાય અથવા તો માવઠું થાય તો જરૂરથી કમેન્ટ કરજો, અથવા તો વોટ્સઅપમાં જે ભાઈ ઓળખીતા છો તે મેસેજ કરીને પણ જરૂરથી જણાવજો. તો ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન જોવા મળવાનું છે. બાકી આપણે વાત હવે જે ઠંડીની થોડી ઘણી કે ઝાકળની વાત કરી, તો ઝાકળ આજે પણ એટલી બધી તો જોવા નથી મળી જેટલું ઝાકળની ધારણા હતી એટલી ઝાકળ જોવા નથી મળી. એ ખેડૂતો માટે એક સારી વાત છે, પરંતુ ઝાકળ થોડીક જોવા મળી છે. જ્યાં માવઠું છે ત્યાં વધારે જોવા મળી છે, અને આવનારા દિવસોમાં પણ 2-4 દિવસ ઝાકળ જોવા મળશે. આજ બપોરના 2 વાગ્યા પછી ઉત્તર અને પૂર્વના પવનની શરૂઆત થઈ જશે. પવનની સ્પીડ છે એ લગભગ 13થી કરીને 15 કિલોમીટરની હોઈ શકે છે, અને 13થી કરીને 15 કિલોમીટરની હોઈ શકે છે. એનાથી વધારે પવનની સ્પીડ જાય તેવું લાગતું નથી, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં. આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં હજુ પણ હવામાન છે થોડુંક પેચીદું રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે કે પવનની ગતિ છે એ ધીમી જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં. મધ્ય ગુજરાતમાં પણ એ જ રીતે જોવા મળે છે, અને આ વિસ્તારો છે એમાં થોડા ઘણા ક્યાંક હજુ પણ વાદળ અને છાંટાઓ થઈ શકે છે. ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન જોવા મળે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જે આપણે વિસ્તારોનું નામ લીધું એમાં આજે ક્યાંય માવઠું થવાની શક્યતાઓ મને નથી દેખાઈ રહી. આ મારો પર્સનલ આગાહી છે, પર્સનલ મારું માહિતી છે. તો જે ભાઈઓને જ્યાં વિશ્વાસ હોય ત્યાં જરૂરથી જુઓ, અમને કોઈ વાંધો નથી. અને બાકી નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. તમને આ માહિતી કેવી લાગી, તમારા વિસ્તારમાં માવઠું હતું કે નહીં તે પણ જરૂરથી જણાવજો. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન. અને બીજી વાત એ કે રાત્રે આપણે જ્યાં માવઠું થયું છે તો માવઠું થયા પછી શું કરવું જોઈએ ખેડૂતોએ તેની માહિતી આપણે રાત્રે 7:30 વાગે વિડીયોમાં આપીશું. તો ચાલો રજા આપો.